અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલના કાલોલ તાલુકાના ગુસર ગામે ગોમા નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરનાર 7 આરોપીઓને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે ઘટના સ્થળે આરોપીનું સરઘસ કાઢી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ખાણ ખનીજ વિભાગની ટીમ ગેરકાયદેસર રીતે રેતી ખનન અટકાવવા ગોમા નદીના પટમાં પહોંચી હતી। તે સમયે કેટલાક શખ્સોએ ટીમ પર હિંસક હુમલો કર્યો અને સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી। આ હુમલામાં માઇનસ સુપરવાઇઝર કેયુર સાંજલિયા અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર કર્મરાજ જાડેજાને ઈજા પહોંચી હતી। વેજલપુર પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિક્રમભાઈ જોગાભાઈ ભરવાડ, મનીષભાઈ પોપટભાઈ ભરવાડ, મેહુલભાઈ પોપટભાઈ ભરવાડ, રાહુલભાઈ ઝાલાભાઈ ભરવાડ, યુવરાજસિંહ ઉર્ફે પ્રફુલ પટેલ, વિક્રમભાઈ કાંતિભાઈ રાઠવા અને યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ બારિયાનો સમાવેશ થાય છે। પોલીસે તમામ આરોપીઓને ગોમા નદીના પટમાં લઈ જઈ હુમલા વખતે કયા સાધનોનો ઉપયોગ થયો હતો અને અધિકારીઓને કઈ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા તે સહિતના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી હતી। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પકડાયેલા આરોપીઓની મિલકતોની તપાસ હાથ ધરવામાં આવશે। ટૂંક સમયમાં વહીવટી પ્રક્રિયા દ્વારા તેમની ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।